સુરતમાં ખાડીપુરથી પ્રભાવિત લોકોની સમસ્યાની વાચા એબીપી અસ્મિતાએ આપી હતી અને જે સમસ્યા ઉજાગર થઈ હતી, હવે પૂર પ્રભાવિત લોકોની આ સમસ્યાના અહેવાલની જબરજસ્ત અસર પણ જોવા મળી છે, કારણ કે અહેવાલ બાદ હવે પાલિકા કમિશનર ખુદ સ્થિતિ જોવા માટે ઉતર્યા। મનપા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોની સમસ્યા જાણી છે। સુરત શહેરમાં ખાડીપુરના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે પાલિકા કમિશનર અત્યારે હાલ ખુદ અત્યારે જે રાઉન્ડ પર નીકળ્યા છે અને જોઈ શકાય છે ખુદ પાણીમાં અત્યારે હાલ ઉતર્યા છે અને તેમને અત્યારે હાલ આ પ્રમાણે જે લોકો છે એ રજૂઆત કરતા નજરે આવી રહ્યા છે। ત્યારે પાલિકા કમિશનર જોઈ શકાય છે ગ્રાઉન્ડ ઉપર છે અને ગ્રાઉન્ડ ઉપર આ પ્રમાણે જ્યારે મુલાકાત કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરની અંદર જે પ્રમાણે અત્યારે હાલ તમામ લોકો છે એ તમામ લોકો અત્યારે હાલ મોજૂદ છે અને જે અલગ અલગ વિસ્તારોની અંદર પાલિકા કમિશનર દ્વારા અત્યારે હાલ રજૂઆત કરવા માટે જે રીતે લોકો સાંભળી રહ્યા છે, તમામને અત્યારે હાલ રજૂઆત સાંભળી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોની અંદર ખાડીપુર છે, ખાડીપુરના કારણે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ હતી, ત્યારે સુરતની અંદર અલગ અલગ વિસ્તાર ખાસ કરીને ઋષિ વિહાર વિસ્તાર છે, એ ઋષિ વિહાર વિસ્તારમાં અત્યારે પાલિકા કમિશનર છે ખુદ અત્યારે લોકોને સાંભળી રહ્યા છે। પોતે અત્યારે હાલ આ રીતે જે ખાડીપુર વિસ્તાર છે એ ખાડીપુર વિસ્તારની અંદર તેઓ ઉતર્યા છે અને તેઓને અત્યારે હાલ રજૂઆત કરતા જોઈ શકાય છે। લોકો અત્યારે હાલ રજૂઆત કરી રહ્યા છે કે કયા પ્રકારે તેમને અત્યારે હાલ સમસ્યાઓ પડી રહી છે અને સમસ્યાને લઈને અત્યારે હાલ જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે સુરત શહેરના જે પ્રમાણે અત્યારે હાલ પાણી ભરાવાની અલગ અલગ તસવીરો છે, એ અલગ અલગ તસવીરો અત્યારે હાલ ને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે। લોકો અત્યારે હાલ તમામ એ પ્રશ્નો છે એ પાલિકા કમિશનર સુધી મૂકી રહ્યા છે અને તેઓ દ્વારા અત્યારે તમામ બાબતો અત્યારે હાલ પ્રશ્નો છે એ સાંભળવામાં આવી રહ્યા છે। ત્યારે પાલિકા અધિકારીથી લઈને તમામ અધિકારીઓ છે તેઓ અત્યારે હાલ આ રીતે પાણી ભરાવાને લઈને જે રજૂઆત છે અત્યારે કરી રહ્યા છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો, અત્યારે લોકો છે એક આસ લગાવીને બેઠા છે પાલિકા કમિશનરને કે તેઓ કંઈક આ બાબતને લઈને ઉકેલ લાવે, નિવેડો લાવે, એ બાબતને અત્યારે હાલ રજૂઆત છે જોઈ શકાય છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે અત્યારે હાલ પાણી ભરાવાની તસવીરો છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે ખુદ અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોમાં જે રીતે અત્યારે પાણી ભરાવાના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે જે કોર્પોરેટરો છે, જે અધિકારીઓ છે એ તો અત્યારે હાલ જે રીતે નહોતા જોવા મળ્યા, પરંતુ ખુદ અત્યારે હાલ પાલિકા કમિશનર છે તેઓ અત્યારે હાલ મોજૂદ છે અને તેઓ અત્યારે હાલ રજૂઆત કરતા જણાઈ રહ્યા છે અને આ રીતે સુરત શહેરની અંદર જે અત્યારે હાલ સમસ્યાઓ સર્જાય છે, અલગ અલગ વિસ્તારોમાં જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાને લઈને અત્યારે રજૂઆત છે એ સાંભળી રહ્યા છે અને પાલિકા કમિશનર અત્યારે તમામ જે લોકો જેઓમાં આક્રોશ છે એમનો અત્યારે હાલ તમામ બાબતો સાંભળીને રજૂઆતને લઈને અત્યારે હાલ ખાડી પૂરને લઈને કયા પ્રકારનો ઉકેલ આવી શકે એને લઈને અત્યારે હાલ જે છે સૂચનાઓ છે આપવામાં આવી રહી છે। અત્યારે તસવીરો જોઈ શકો છો, ખુદ અત્યારે હાલ આ ખાડીપુરના પાણીમાં તેઓ ઉતર્યા છે અને જે પ્રમાણેની તસવીરો છે અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે પાલિકા કમિશનરની સાથોસાથ અત્યારે અધિકારીઓ પણ મોજૂદ છે અને જે રીતની અત્યારે હાલ સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે રજૂઆતને લઈને પાલિકા કમિશનર અત્યારે હાલ ખુદ ગ્રાઉન્ડ પર મોજૂદ છે। આ રીતે પાલિકા કમિશનર છે તમામને અત્યારે હાલ તે સાંભળી રહ્યા છે, અલગ અલગ રજૂઆત છે હમણાં સાંભળી રહ્યા છે અને એ રજૂઆતને લઈને અત્યારે જોઈ શકાય છે અત્યારે જ્યાં ખાડીપુરના પાણી ભરાયા છે ત્યાં આ રીતે કમિશનર ખુદ અત્યારે પાણીમાં ઉતરી ચૂક્યા છે અને તેમના દ્વારા જે પ્રમાણે અત્યારે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે અલગ અલગ જે રીતે સોસાયટીઓ છે, આ તમે જોઈ શકો છો ઋષિ વિહાર સોસાયટી છે અને